વાવ તાલુકાના ઉચપા ગામે થયો શિક્ષકનો પર્દાફાશ। કઈ રીતે ભણશે ગુજરાતના બાળકો? થોડા દિવસો પહેલા દાંતા તાલુકામાં એક શિક્ષિકાનો મોટો પર્દાફાશ થયો હતો, જે પોતે વિદેશમાં અને નોકરી શાળાની અંદર બોલે છે। એવો જ બનાવ વાવ તાલુકાના ઉચપા ગામે એક શિક્ષક દર્શનભાઈ ચૌધરી, જે પોતે ઉચપા પ્રાથમિક શાળામાં ફરજ બજાવી રહ્યા છે, ત્યારે હમણાં 3 વર્ષથી ગેરહાજર છે, જે પોતે વિદેશમાં જતા રહ્યા હોવાથી ગામ લોકોને આક્ષેપ છે કે શાળાની અંદર શિક્ષકોની ઘટ છે, તેમ છતાં આ શિક્ષક હાજર ન રહેતા અને નામ ચાલુ હોવાથી બીજા શિક્ષક આવી શકતા નથી। એટલે આ દર્શનભાઈ ચૌધરી વિરુદ્ધમાં સરકાર કડક કાર્યવાહી કરે એવી લોકમાંગ ઉઠવા પામી છે। જ્યારે મીડિયાએ મુલાકાત લેતા શાળાના પ્રિન્સિપાલ બારોટે જણાવ્યું હતું કે અમે સરકારમાં લિખિત રજૂઆતો કરી છે, છતાં સરકારે કોઈ પગલું લેતી નથી। રિપોર્ટર સાક્ષી ગુજરાત ન્યૂઝની સાથે કયુમભાઈ ચૌહાણ, થરાદ લાખણી બ્યુરો છે, બનાસકાંઠા। અમારા ગામમાં દર્શન કરીને સાહેબ છે 3 વર્ષથી હાજર રહેતા નથી। બાળકોને ભણવામાં ખૂબ તકલીફ પડે છે અને એમની નોકરી ચાલુ બોલે છે, પગાર એમનો ચાલુ છે અને કોઈ તંત્ર ઉપરથી પણ કાર્યવાહી કરતું નથી। આવી રજૂઆતો પણ કરીને થાક્યા અને ગામના સરપંચને પણ કહીને થાક્યા, તો સરપંચ પણ આ વિશે કોઈ કહેતા નથી। એટલે આમાં સરકારને આ માટે પગલાં લેવા નમ્ર વિનંતી।